ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બધા મજામાં જશો, હું પણ મજામાં જ છું. ગઈકાલે આપણે એ શીખ્યા હતા કે કઈ સ્કેલનો શું ઉપયોગ થાય છે એ જાણ્યું હતું. હવે આજે હું તમને થોડીક સિલાઈ મશીન વિશેની માહિતી આપીશ. તો સિલાઈ મશીનમાં થ્રેડિંગ કેવી રીતે કરવું, વાઇન્ડિંગ કેવી રીતે કરવું અને સિલાઈ સીધી કેવી રીતે મારવી, તો આજે હું તમને એ શીખવીશ. તો થ્રેડિંગ અને વાઇન્ડિંગ એટલે વાઇન્ડરમાં બોબિન ભરી અને બોબિનને કેવી રીતે ભરવું તે પ્રક્રિયાને વાઇન્ડિંગ કહે છે. સૌ પ્રથમ તો આપણે બોબિન લઈશું. બોબિનમાં આપણે દોરાની 2-3 આટી લઈ લેશું. આ આટી લીધા પછી આપણે વાઇન્ડરમાં બોબિનને ભરાવશું. હવે આપણે મશીનને ધીમે ધીમે ચલાવશું, બહુ ફાસ્ટ મશીન ચલાવવાનું નથી. હવે બોબિનને આપણે બેલેન્સ વ્હીલમાં રાખવાનું નથી, પણ આપણને અહીંયા બીજી જે ગરગડી આપેલી છે તેને આપણે બેલેન્સ વ્હીલમાં રાખીશું. અને આ જો તમે મારો દોરો કેવી રીતે બોબિનની અંદર ભરાય છે, બધી સાઈડ એક જ સરખો દોરો ભરાવવો જોઈએ અને દોરાને આપણે ટાઈટ પકડી રાખવાનો હોય છે. જો ઢીલો દોરો હશે તો આપણું બોબિન ઢીલું ભરાશે, અને બોબિન ઢીલું ભરાશે તો કાપડમાં ઉપર ગૂંચ આવશે. ઘણા બહેનો કહેતા હોય છે કે મેડમ અમને કાપડમાં ઉપર ગૂંચ આવે છે, તો એનું કારણ એ હોય છે કે તમારું વાઇન્ડિંગ છે એ ઢીલું હોય છે. વાઇન્ડિંગ બિલકુલ ઢીલું હોવું ના જોઈએ. હવે બોબિનમાં આપણે કેસમાં આપણે બોબિન કેવી રીતે ફિટ કરવું એ હું તમને શીખવાડું. આ આપણું હાફ શટલનું કેસ છે, એટલે કે અડધા આટાનું કેસ છે. તેની અંદર આપણે બોબિન આ રીતે રાખીશું. હવે બોબિનમાં દોરો આ રીતે એપ્લાય કર્યા પછી આપણું બોબિન છે એ આપણી સાઈડ દોરો આવવો જોઈએ. હવે બોબિનને કેવી રીતે કેસ બોબિનને શટલની અંદર ફિટ કરવું એ હું તમને શીખવાડીશ. આ શટલ આપેલું છે, શટલમાં બી એક પોઈન્ટ આપેલો છે. જે આ ખૂટો છે કેસનો તે એની અંદર કેવી રીતે રાખવો, તો આ હોલ બી છે, આ સળિયો બી છે. એની અંદર આપણે કેસ અને બોબિન રાખીશું. પછી આપણે અંગૂઠા વડે એને પ્રેસ કરીશું. જો આ રીતે થશે તો જ આપણી સિલાઈ આગળ થશે. જો આ રીતે કેસ ફરશે તો આપણી સિલાઈ પ્રોપર થશે નહીં, અને શટલ બી ફરી જશે અને સોય બી ભાંગી જશે. પહેલાં તો આપણે કેસ બોબિનને આવી રીતે ફિટ કરતા શીખવાનું. આ થઈ ગયું આપણું વાઇન્ડિંગ. હવે આપણે કરીશું થ્રેડિંગ. થ્રેડિંગ એટલે દોરાને સ્પૂલ પિનથી લઈ અને સોય સુધી કેવી રીતે પરવવાનો છે તે પ્રક્રિયાને થ્રેડિંગ કહે છે. સૌ પ્રથમ તો આપણે થ્રેડ કેવી રીતે રાખશું, તો કે થ્રેડને આપણે માર્ગદર્શિકા મુજબ રાખશું. જો થ્રેડને આપણે આવી રીતે ઊંધો રાખીશું તો એ ડચકી ખાશે અને પ્રોપર આવશે નહીં, ને વારે વારે સોયમાંથી કટ થઈ જશે. એટલે આપણે માર્ગદર્શિકા મુજબ રીલને ગોઠવશું. ત્યારબાદ આપણે થ્રેડ ગાઈડમાં દોરો રાખીશું. ત્યારબાદ નાખશું આપણે ટેન્શન ડિસ્કમાં. હવે આપણે જોવાનો છે કે આપણો દોરો ટાઈટ છે કે ઢીલો. જો ઢીલો હોય તો આ સ્ક્રૂ દ્વારા આપણે એ દોરાને ટાઈટ કરીશું, અને જો ટાઈટ હશે તો સ્ક્રૂને રિવર્સમાં ફેરવીશું અને દોરાને આપણે ઢીલો કરીશું. જો આ દોરો પ્રોપર હશે તો જ આપણી નીચેની સિલાઈ છે એ પરફેક્ટ આવશે, બાકી આવશે નહીં. ટેન્શન ડિસ્કમાં દોરો પરવા પછી ટેકઅપ લીવરમાં આપણે દોરાને નાખીશું. ત્યાંથી દોરો પાસ થયા પછી આપણો દોરો થ્રેડ ગાઈડની અંદર ફરજિયાત હોવો જ જોઈએ. જો એ નહીં હોય તો આપણી આખી પ્રોસેસ છે એ નકામી જાય. એટલે દરેક પોઈન્ટ આપેલા છે એની અંદર આપણો દોરો પ્રોપર રીતે પરોવાયેલો હોવો જોઈએ. હવે થ્રેડરની મદદથી આપણે દોરાને પરોવીશું. આ દોરો આવી ગયા પછી આપણે પ્રેશર લિફ્ટરને ઊંચું કરીશું, અને બોબિનમાંથી દોરો કેવી રીતે લેવો એ તમે જોજો. આપણે સોયને ખેંચવાની નથી, સોયને આવી રીતે નીચે જ આવવા દેવાની, ઉપર લઈ આવવાની. પછી સોયનો દોરો છે એને જ આપણે ખેંચીશું. જો આવી ગયો નીચેનો દોરો, આ બંને દોરા આવી ગયા પછી પ્રેશર ફૂટની મધ્યમાંથી બંને દોરાને બેક સાઈડ લઈ જવાના છે. બેક સાઈડ લઈ ગયા પછી આપણે કાપડમાં સિલાઈ મારીશું. તો કાપડમાં ક્યારેય પણ આપણે સિંગલ સિલાઈ મારવાની નથી, હંમેશા ડબલ કાપડની અંદર જ સિલાઈ મારવાની હોય છે. આજે હું તમને સાદી સિલાઈ શીખડાવીશ. આ રીતે આપણે દોરાને
પકડી રાખવાનો, સોયને આપણે અંદર જવા દેવાની છે. પછી આપણે ધીમે ધીમે મશીનને ચલાવશું. બને ત્યાં સુધી આપણી સિલાઈ સીધી જાય અને અહીંયા આપણે ખાલી કાપડને ટેકો આપવાનો છે, ખેંચવાનું નથી. આસ્તે આસ્તે આપણે આ સિલાઈ કરીશું. તમે બધા જોઈ શકો છો કે મારું મશીન કેટલું ધીમું ચાલે છે. એ જ રીતે તમારે પણ ચલાવવાનું છે. હવે સોયને આપણે અંદર રાખીશું. પ્રેશર લિફ્ટરને ઊંચું કરી આપણે આ રીતે કાપડને ફેરવીશું. કાપડને ફેરવા પછી ફરીથી કાપડને ટેકો આપી આપણે આ રીતે મશીન ચલાવીશું. તો આ રીતે આપણે સાદી સિલાઈ, થ્રેડિંગ, વાઇન્ડિંગ અને કેસ બોબિન કેવી રીતે શટલની અંદર ફિટ કરવા તે આપણે આજે શીખ્યા. એની સાથે સાથે કાપડમાં આપણે નાની નાની ઝાલર મૂકવી હોય, નાની નાની પ્લીટ્સ લેવાની હોય. અત્યારે તો ફ્રીલ બધાને બહુ ગમે છે, તો ફ્રીલ કેવી રીતે બનાવવી એ હું તમને આની સાથે શીખવાડું છું. આસ્તે આસ્તે મશીનને હલાવતું જવાનું છે, આપણી પ્લીટ્સ લેતી જવાની છે અને મશીન ધીમે ધીમે આપણું ચાલવું જોઈએ. જ્યારે આપણે પ્લીટ્સ લઈએ ત્યારે આપણી સોય છે એ શટલની અંદર હોવી જોઈએ, બહાર હોવી જોઈએ નહીં. તો આપ જોઈ શકો છો કે આ રીતે આપ નાની નાની ચપટીઓ લઈ શકો છો. તો આજે આપણે શું શીખ્યા? તો કે આજે આપણે થ્રેડિંગ, વાઇન્ડિંગ, શટલમાં કેસ અને બોબિન કેવી રીતે ભરાવવા, કેવી રીતે સાચી દિશા એની બતાવે છે એ જોવું, અને ત્યારબાદ સાદી સિલાઈ કેવી રીતે કરવી, ચપટીની ફ્રીલ કેવી રીતે કરવી, એટલું આપણે આજે શીખ્યા. તો મારા આ ફૂલ વિડીયોને જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો.